નૈન ભર દેખ અબ ભાન ઉતરયા. 41 પદ જેને અધ્યયન હશે ને ખબર હશે, દર્શન કરાવે છે કે આંખો ભરીને જો, અને એટલા આંખોમાં ભરી લે કે વિકારો માટે આંખોમાં જગ્યા જ ન રહે. ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. રહીમજી તો છે ને કે જયારે કોઈ આવે મુસાફર આ ધર્મશાળામાં રોકાવા માટે આવે અને જુએ કે બધા ઓરડા તો ભરાયેલા છે અને બધા રૂમ ભરાયેલા હોય તો આગળ નીકળી જાય. એને જેની આંખોમાં ભગવત દર્શન ભરાયેલું હોય, ઠાકોરજીનું સ્વરૂપામૃત છલકાતું હોય, ત્યારે વિકારો આવે ખરા, પણ વિકારોને થાય કે આની આંખોમાં મારા માટે જગ્યા જ નથી, એટલે એ વ્યક્તિને છોડીને આગળ નીકળી જાય. એટલું નેત્રોને ભરી દો. નૈન ભર દેખ્યો નંદ કુમારી. તમે એક એક પદ જુઓ. પુષ્ટિ ભક્તિ આંખો બંધ કરીને બેસવાની ભક્તિ નથી. અહીંયા તો એ સાવધાની સાથે દર્શન કરવાના છે કે દર્શન કરતા કરતા ક્યાંક મારી પાપણ બંધ ન થઈ જાય, કારણ કે એટલી વાર ભગવત દર્શન હું ચૂકી જઈશ. એવી સાવધાની સાથે દર્શન કરાય છે પુષ્ટિ માર્ગમાં. અનિમેષ અપલક નેત્રોથી દર્શન થાય. અખિયા હરિ દર્શન કી પ્યાસી. દરસ કર. યમુનાજીના દર્શન કરતા આવડે છે? જો આચાર્યો બતાવે કઈ રીતે દર્શન કરાય. કારણ કે જ્યારે જ્યારે યમુનાજીના તટ પર જઈને તમે ઉભા રહો છો ત્યારે પ્રગટ યમુનાજીના દર્શન તમને થાય. યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ પણ દર્શન કરાવે. તમે સૌથી પહેલા ઘાટ પર ઉભા હો, યમુનાજી પાસે જાઓ, એટલે ઘાટ ઉપર ઉભા તમે યમુનાજીની ઝાંખી કરો, એટલે તમને શું દેખાય? યમુનાજીની લહેરો દેખાય. યમુનાજી અને આ લહેરો શું છે? તમે તો યમુનાજીના બાળક છો અને અનંત જન્મોના અંતરાય બાદ પોતાની અલૌકિક માની સામે આવીને ઉભા છે. માને મળવા આવ્યા છે, એના પયના પાન કરવા માટે આવ્યા છે. પોતાની જન્માંતરની તૃષાને શાંત કરવા આવ્યા છે. એ કૃપા રસના પાન કરવા છે. અને જ્યાં પોતાના બાળકને દૂર ઉભો જુએ અને માને અનેક વર્ષો બાદ દેખાયો એટલે માં શું કરે? આવો બેટા. પોતાની બાહુ ફેલાવે, ભુજાઓ ફેલાવે અને આમંત્રિત કરે. આવો બેટા, આવો. જૈસે જનની રાખત પુત્ર ભારે. 41 પદમાં કહે જે એક માં બાળકને રાખે એમ, આવો આવો આવો. તરંગ ભુજ, તરંગો ફેલાવી, ભુજાઓને પહોળી કરી અને યમુનાજી તમને આમંત્રિત કરે છે. આવો આવો. હવે જ્યારે પણ યમુનાજીના દર્શન કરો ને, લહેરોને જુઓ તો લહેર ન જોતા યમુનાજીની પૂજાનો ભાવ કરે. અને જ્યાં માનું આમંત્રણ જુએ એટલે બાળક દોડતું દોડતું એની ગોદમાં આવીને બેસી જાય. એટલે તમે પણ શું કરો? સીડીઓ ઉતરતા 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 અને તટ પર આવીને બેસી જાઓ. તટ શું છે? અને યમુનાજીએ તમને ગોદમાં લઈ લીધા. એવો ભાવ કરજો કે તમે ઘાટ પર નથી બેઠા, યમુનાજીએ પોતાના ઘટમાં તમને બેસાડી દીધા છે, પોતાની ગોદમાં તમને બેસાડી દીધા છે. ભુજાઓમાં ઉચકી અને જેમ બાળકને માં ખોળામાં લઈ લે એમ ખોળામાં લઈ લીધા. નાના અને નાનું બાળક સુધાતુર છે માના પયપાન કરવા માટે. એટલે માં જેમ ખોળામાં લઈ લે બાળકને, ખોળામાં લઈ લે. અને પછી તમે શું કરો? યમુનાજીના જલના પ્રભામાં પોતાની અંજલિ ભરો અને અંજલિ ભરી અને પાન કરો. યમુનાજીએ શું કર્યું? તમને ગોદમાં લીધા અને તમે જળ કરો સમજો છો ને જુઓ છો. યમુનાજી તમને જલ નથી પીવડાવતા, તમને પોતાના ખોળામાં લઈ પોતાના પયના પાન કરાવે. આ નેત્રો ભરીને જુઓ, અલૌકિક નેત્રોથી દર્શન કરો, પય પાન કરાવે. યમુનાજી ના એક એક અંગોનું જો મહાત્મ્ય કહું, જેમ ઠાકોરજીના કેવા શ્રી અંગોની આપ મહત્તા માનો છો કે યમુના ઠાકોરજીના નેત્ર આવા છે, કેશ આવા છે, મુખ આવું છે, અધર આવા છે, કર્ણ આવા છે, ગ્રીવા એવી છે, વક્ષસ્થળ એવું છે, કરકમલ આવા છે. એવી જ મહત્તા શ્રી યમુનાજીના આધિદૈહિક સ્વરૂપની તો આપણે જોઈ ગઈકાલે. આદિ ભૌતિક સ્વરૂપમાં પણ તમે દર્શન કરો તો યમુનાજીનો તટ, યમુનાજીની લહેર, યમુનાજીમાં પડતા ભ્રમરો, યમુનાજીમાં ખીલેલા કમળો, રાત્રિના ખીલતા પોયણા, યમુનાજીના તટ પર રહેલા શુક મયુર હંસ પક્ષીઓ, યમુનાજીના એ વાલુકા, યમુનાજીના પુલીન. એટલે યમુનાજીનો પ્રવાહ વહેતો હોય ને તો બેટ જેવો ભાગ હોય, આઈલેન્ડ જેવો બેટ, એને કહેવાય પુલીન. તિહારો પુલીન મોહી ભાવે શ્રી યમુનાજી.
આ એક એકની મહત્તા ગવાય છે. આ યમુનાજીમાં ખીલેલા કમળો શું છે? મધુરાષ્ટકમાં કહ્યું ને, કમલમ મધુરમ. આ કમળ શું છે? યમુના અષ્ટપદીમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ અદ્ભુત વર્ણન કરે કે રાત્રિના સમયે શ્વેત પોયણા ખીલે અને સવારના સમયે લાલ કમળ ખીલે. તો આ શું છે? તો કે રાત્રિમાં મહારાસ થાય અને મહારાસના 3 સ્થાન છે: વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. આ 3 સ્થળ. વૃંદાવનમાં રાસ થયા પછી રાસ કરતા કરતા પ્રભુ વ્રજભક્તો સાથે યમુનાજીના પુલીનમાં પધારે, તટમાં પધારે અને પુલીનમાં પાછો રાસ થાય, બેટ પર. અને યમુનાજીને થાય કે મારા પુલીનમાં રાસ થઈ રહ્યો, આ 2 નેત્રોથી કેમ આ રાસના રસને સમાવીશ? એટલે યમુનાજી પોયણાઓ ખીલવે અને કહ્યું કે ગુસાઈજી આ પોયણા નથી, યમુનાજીએ પોતાના હજારો નેત્રો પ્રગટ કરી લીધા. યમુનાજી અનંત પોતાના નેત્રો પ્રગટ કર્યા અને હજારો નેત્રોથી આ મહારાજના આખી રાત દર્શન કરે. અને આખી રાત કોઈ જાગે તો એની આંખો લાલ થઈ જાય, એટલે સવારે લાલ કમળ ખીલે. કહ્યું આ લાલ કમળ નથી, યમુનાજીની આખી રાતનું જાગરણ છે કે જે નેત્રોથી યમુનાજીએ મહારાજના દર્શન કર્યા છે. એટલે જ્યારે જો યમુનાજીમાં તમને કમળ દેખાઈ જાય ને તો માનજો યમુનાજીએ તમારા ઉપર કૃપા દૃષ્ટિ કરી છે.